નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે। આગામી દિવસોમાં માર્કેટમાં કેવા ચેન્જીસ આવવાના છે, કેવા પ્રકારના બદલાવો આવી શકે છે, આ તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। શરૂઆત કરીએ પહેલા તો શોની। હરીશભાઈ, ગઈકાલે માર્કેટ કેવો રહ્યો અને રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ? ગઈકાલના માર્કેટમાં ક્લિયર કટ મંદી જોવા મળી અને કોઈ એમ કહેવાય કે તમારા પાસે એક એન્ડમાં રિલાયન્સ સિવાય આઈ ડોન્ટ થિંક સો દેર વોઝ એનીથિંગ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે તમને સેવ કરી શકે અને ખાસ કરીને બેન્કિંગમાં તો ગઈકાલે ઇટ વોઝ અ હ્યુજ ફોલ। સો બેન્કિંગ એઝ સચ જે એક વીક સાઈડમાં આવી ગયું છે તો દેટ વોઝ સીન ઇન ધ માર્કેટ। તો માર્કેટે આઈ થિંક સો મેં જેમ ગઈકાલ વાત કરી હતી કે ઓન ધ લોઅર લેવલ એ બસ ગેપ જે ક્રિએટ થયો હતો એક બહુ પહેલા એ ગેપ ફિલ કરવા જ માર્કેટ આવ્યો છે અને લુક્સ લાઈક કે નાઉ ધીસ હેઝ બીકમ એન ઓપોર્ચ્યુનિટી। ગઈકાલે જે ફોલ આવ્યો મે બી આજે બી કદાચ જોવા મળે ફોલ, આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ। તો આજે બી જો ફોલ આવે તો યસ ગો એન્ડ બાય। આજના તારીખમાં ક્લિયર દેખાય છે કે માર્કેટમાં ક્યાંક આજે મિત્ર સોમવારે માર્કેટ બાઉન્સ આપશે બીકોઝ વી આર વેરી નિયર ટુ અ વેરી ગુડ સપોર્ટ લેવલ, અ વેરી ગુડ સપોર્ટ લેવલ। નિફ્ટીમાં વાત કરું તો 24,300, 24,400, 24,300 એટલે કહીએ છીએ કારણ કે લાસ્ટ સ્વિંગનો લો હતો। If that low is broken, મેં ગઈકાલે પણ વાત કરી, if that low is broken then we are forcing that 1,000 point fall। પણ અહીંયાથી એક બાઉન્સ આવી શકે છે એવા ચાન્સીસ દેખાય છે, ખૂબ જ સ્ટ્રોંગ દેખાય છે। તો 24,300 keeping in mind, I think so every fall is an opportunity, right, to buy। અને હા, બાયમાં મતલબ એ નથી કે કોઈ પણ સ્ટોક જઈને તમે બાય કરો જે વીક છે એ પણ સ્ટોક જઈને બાય કરો। ઓલ ગુડ સ્ટોક્સ દેટ આર લુકિંગ પોઝિટિવ કે હવે અહીંયાથી ઓવરસોલ્ડ થઈ ગયા છે અને અહીંયાથી બાઉન્સ થશે એન્ડ ધોઝ સ્ટોક્સ વિચ આર રિયલી ગુડ ઓલા એવા સ્ટોકમાં તમે જઈને બાય કરો કારણ કે 50% ટેરિફ હેઝ રિયલી હિટ ધ માર્કેટ અને સામે જીએસટી કોમ્પેન્સેશનમાં કંઈક આપણને જોવા મળી રહ્યું છે। પ્લસ મોદીજી બે દેશની યાત્રામાં ગયા છે તો જાપાન અને ચાઇનામાંથી બી ક્યાંકથી કંઈક સારા સમાચાર લાવશે એવી અમારી અપેક્ષા છે। એટલે હોપ સો everything gets cool and we are again into some bounce sort of scenario, but in general overall કહીએ તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમના માટે એક પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી છે અને જે મીડિયમ ટર્મ છે એમના માટે મે બી પ્રોફિટ બુકિંગનો ટાઈમ છે કે જે કરેક્શન આપણને જોવા મળ્યું છે તો ધીસ ઇઝ અ ટાઈમ વેર વન શુડ ગેટ કરેક્ટેડ। હા, અને આજે રિલાયન્સની એજીએમ પણ છે, માર્કેટ અવર્સ પછી છે। લેટ્સ સી વોટ હેપન્સ ઇન ધેટ, ત્યાંથી શું અનાઉન્સમેન્ટ આપે છે અને કંઈક સારો નજર આવે તો માર્કેટ મે બી કદાચ પોઝિટિવ પણ થઈ જાય। પણ નોર્મલી એજીએમ પછી માર્કેટ તૂટતું હોય છે, પણ આ વખતે આઈ હોપ સો એ કદાચ માર્કેટને ઉપર લઈ જવામાં કદાચ રિલાયન્સનો ભાગ બની શકે। હરીશભાઈ, અત્યારે ક્યાંક 50% ટેરિફની ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે અને એની અસર શેર માર્કેટ પર પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। એવા કયા સેક્ટર છે જ્યાં ખાસ તેની અસર જોવા મળી રહી છે, જેમ આપણે કાલે પણ વાત થઈ? હવે તો જગ જાહેર છે તનુ, હવે આના ઉપર પછી બહુ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી અને હું તો એમ જ કહું કે જે ટેક્સટાઇલ્સ અને વગેરે બધા જે સેક્ટર્સમાં જે 50% લગાડ્યા છે હું તો જો તમે મને પર્સનલી કહેશો ને ફોરગેટ મીન્સ કીપિંગ અસાઇડ ધીસ માર્કેટ વાળી વસ્તુ, આજની જનરેશન ધ યુથ ડેમોગ્રાફી જેમાં તમે આવી જાઓ છો, સી અમે એવા જનરેશનથી બિલોંગ કરીએ કે વી ડીડ નોટ ગો વિથ ધ બ્રાન્ડ। હા, અમે બ્રાન્ડ માટે તરસતા હતા, કોઈ ના નથી। અમે અમારા જમાનામાં રેંગલર, લિવાઇસ, પછી પિયરે કાર્ડિન આ બધા માટે અમે આમ ઈગરલી રાહ જોતા હતા કે આવા બધા કંઈક ટેક્સટાઇલ્સ અમને મળી જાય તો ઓકે વી યુઝ ટુ વેર ઇટ, રાઈટ। શૂઝમાં રેબોક, નાઇકી એક ટાઈમમાં ઇટ વોઝ અ ક્રેઝ। હવે એવરીથિંગ ઇઝ અવેલેબલ, વન થિંગ। અચ્છા,
હું ટેક્સટાઇલમાં આવી જાઉં તો એમનું જે બેસિક મટીરિયલ હતું, તમે રેંગલર કહો કે લેવાઇસ કહો કે બીજા જે બી કંપનીના તમે ત્યાંના જે ફેશન ડિઝાઇનરના તમે નામ કહો, તો કાપડ ક્યાંથી જતું હતું? કાપડ તો ઇન્ડિયાથી જતું હતું, રાઈટ? ધ ક્લોથ. કેમ કે આના અંદર ટેક્સટાઇલમાં લોંગ સ્ટેપલ કોટન જોઈએ. સરકારે ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. લોંગ સ્ટેપલ કોટન માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. હવે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે એટલે ટેક્સટાઇલ મિલ્સને કોટન સસ્તામાં મળશે. અહીંયા જીએસટી માં બી રાહત આપી રહ્યા છે, એટલે ઓવરઓલ ક્યાંક ફાયદો થશે. હવે જે થોડું ઘણું જે ડિફરન્સ હશે, હું એમ કહું છું કે સી ઇફ ધીસ મિલ્સ, આ ટેક્સટાઇલ મિલ્સ કે જે બી કંપનીઓ છે જે બધું કરી રહ્યા છે, ઇફ દે સ્ટાર્ટ સેલિંગ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં બી કન્ઝમ્પશન વધશે. કેમ વધશે? બીકોઝ ઓફ ધ યુથ, બીકોઝ ઓફ ધ યંગ ડેમોગ્રાફી. યંગ ડેમોગ્રાફીને બ્રાન્ડેડ જોઈએ છે. વી નેવર યુઝ ટુ ગો વિથ ધ બ્રાન્ડ. અમે કાપડ ઉપર જતા હતા, બટ જે અવેલેબલ હતું અમે એમાં કરતા હતા. અમે બ્રાન્ડ ઉપર એટલા બધા નતા. પણ આજના તારીખમાં એવરીબડી ગોઝ વિથ ધ બ્રાન્ડ. તો જો બ્રાન્ડમાં તમને ક્વોલિટી વસ્તુ મળે છે અહીંયા, આઈ એમ 100% શ્યોર 90-95% of the demography, youth, young demography, they will absorb this. They will absorb this. Right? એટલે જે આવી બધી વસ્તુ જ્યાં આપણને મેક્સિમમ હિટ છે કે જ્યાં લેબરને બી હિટ છે, તો આઈ ડોન્ટ થિંક સો દે વિલ સફર. એ લોકોને વેચવા માટે આજે આપણને એ વસ્તુ આપણે પહેલા બહારથી ઇમ્પોર્ટ કરતા હતા, આજે આપણને અહીંયા જ મળી જશે આ ટેક્સટાઇલ ની વસ્તુઓ. તો વી શુડ બી હેપી એઝ અ કોમન મેન. હું વાત કરું છું, નોટ એઝ એન ઇન્વેસ્ટર કે એ રીતના વાત નથી કરતો. સો આઈ ડોન્ટ થિંક સો દે વુડ બી મચ લોસ. સી એક વસ્તુ છે, કોમન મેનમાં તમે ને હું એક નોર્મલી આપણે આવું બધું વિચારી શકીએ, તો સરકાર પાસે તો શું ડેટા હશે ને સરકાર પાસે શું થિંક ટેન્ક છે? તો શું સરકાર નહીં વિચારતી હોય? શું સરકારને આપણા દેશની વાલાઓ બધા વાલા નથી? સિટીઝન્સ વાલા નથી? They want votes, right? They want votes. They want to come again into the power. They are working for that. So I think so everything will be normal. આ એક ટેમ્પરરી એક પેનિક ફેઝ છે જે એફઆઈઆઈ કન્ટિન્યુઅસલી વેચી રહી છે. એક સમય આવશે કે જ્યારે એફઆઈઆઈ ટર્ન અરાઉન્ડ કરી દેશે રનિંગ માર્કેટમાં, કોઈને ખબર નહીં પડે ને માર્કેટમાં સલંગ 2-3 દિવસ એવા મોટા ગેપ અપ સાથે કે મોટી રેલી આપણને જોવા મળશે, પછી આપણે કહીશું કે હા આપણે રહી ગયા. તો ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર, યસ, બાય. ઇવન અમેરિકન્સ ઓર અધર કન્ટ્રીઝ એ લોકો બી જાણે છે કે ના, ઇન્ડિયા આજના તારીખમાં હોટ પિક છે. બધા જાણે છે. થિંક ટેન્ક ક્યાં છે? તો ઇન્ડિયા પાસે છે. વસ્તુઓ ક્યાં છે, વર્કર્સ ક્યાં છે? તો ઇન્ડિયા પાસે છે. કારણ કે ઇન્ડિયા અને ચાઇના બંને પાસે છે. પણ ચાઇના ઉપર હવે ભરોસો એટલો બધો નથી રહ્યો જેટલો ઇન્ડિયા ઉપર એ લોકો કરી રહ્યા છે. અત્યારે ભાઈ ફક્ત એક સિંગલ વ્યક્તિના કારણે એવરીથિંગ કેનોટ ચેન્જ. ધ પીપલ વિલ નોટ ચેન્જ, રાઈટ? ત્યાં બી કિયોસ ચાલી રહ્યો છે. લેટ્સ સી વોટ હેપન એન્ડ હુ ઇઝ ગોઈંગ ટુ પે ધ ટેરિફ. આજે 50% જે ટેરિફ લગાડો, હુ ઇઝ ગોઈંગ ટુ પે? ઓફકોર્સ ધ સિટીઝન ઓફ યુએસ, રાઈટ? એ લોકોનું ટાર્ગેટ બેસિકલી બ્રિક્સ ઉપર છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, ચાઇના, એના ઉપર એ લોકોનું ટાર્ગેટ છે. ચાઇના ઉપર નથી કરી શકતા બીકોઝ ચાઇના હેઝ કંટ્રોલ્ડ મોસ્ટ ઓફ ધ થિંગ્સ. લેટ્સ સી. હવે મોદી સાહેબ જાય છે, બધા આપણી મશીનરી, ગવર્મેન્ટ મશીનરી એક્ટિવ છે and they are working hard. ये लोग को I don't think so they will let the Indians down. Maybe a temporary एक आंधी तूफान आता है तो हर कुछ रुक जाता है. ठीक है, तो समझ लो ये एक आंधी तूफान है, थोड़े टाइम के लिए रुक जाएगा और फिर बाद में वापस बल्ले बल्ले. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી લઈએ. એસબીઆઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમ ગઈકાલે વાત કરી હતી નેગેટિવ, તો હાલના તબક્કે પણ નેગેટિવ જ છે. યસ, ઇટ ઇઝ કમિંગ નિયર ડાઉન ટુ ધ સપોર્ટ લેવલ. સપોર્ટ ઉપર જ છે.
અહીંયા મને નજીકનો સપોર્ટ 790 રૂપિયાનો દેખાય છે, તો એની 790-780 રાખીએ આપણે, તો 780 ના નજીક તમને મળે તો મે બી કદાચ એક વખત તમે આને મીન્સ ઇન્ટરડે કે એક બે દિવસ માટે તમે આને બાઇંગ કરી શકો છો. બટ ઓવરઓલ લુક્સ નેગેટિવ. Let's see what happens, whether it breaks 780 or not. If it breaks 780, તો આના અંદર પછી વધારે ફોલ પણ આવી શકે છે. 780 is a good support. ઓકે, 780 સપોર્ટ લેવલ છે. આગળ વાત કરીએ HDFC બેંક. HDFC બેંકમાં ગઈકાલનો લો એટલે 955, you can take it 950 as a good support. અહીંયાથી બાઉન્સ આવવો જોઈએ અને 950 થી નીચે બંધ આપે with volume, so that can become a culprit for the series and it can take down till 900 or 905. ઓકે, આગળ વાત કરીએ કોટક મહિન્દ્રા બેંક. કોટક બેંક 1890 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તનુ આપને રિક્વેસ્ટ કરીશ કે હું આપને જે લેવલ આપું છું આપ પ્લીઝ એ લેવલ રિપીટ કરો, કેમ કે ઘણા દર્શક મિત્રોના મારા પર મેસેजेस આવતા હોય છે, ફોન આવતા હોય છે કે હરેશભાઈ આપ જે લેવલ રિપીટ કરો છો ફરી રિપીટ થાય તો they would be happy. તો આપની રિક્વેસ્ટ છે કે આપ પ્લીઝ આ લેવલ્સ રિપીટ કરજો. કોટક બેંકમાં 1890 એક સારો સપોર્ટ છે. ઓકે, કોટક મહિન્દ્રા બેંકમાં 1890 ગુડ સપોર્ટ. આગળ વાત કરીએ એશિયન પેન્ટ્સ. એશિયન પેન્ટ્સ, ઓકે. એશિયન પેન્ટનો ગઈકાલનો લો આપણે લઈ શકીએ છીએ 2465, યસ 2465 2460 અ ગુડ સપોર્ટ, અને એનાથી નીચેનો સપોર્ટ આપણને જોવા મળે છે 2380. ઇફ 2380 બ્રેક્સ ઓન ધ વીકલી બેસિસ તો આના અંદર વિચારવા જેવું છે, પછી ફરી આપણે રિફર કરીશું. બટ 2380 ઇઝ અ વેરી ગુડ ડિસ્ટન્ટ સપોર્ટ. 2380 હાજી જી, એશિયન પેન્ટ્સમાં 2380 સપોર્ટ છે લોવલમાં. ઓકે, આગળ વાત કરીએ હીરો મોટોકોર્પ. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે છેલ્લા કેટલાક સમયથી એક પોઝિટિવ મૂવ આપણને દેખાડી રહ્યો છે અને ચાલી રહ્યો છે ઇન ઓલ ફોર્મેટ, મીન્સ ઇન્ટ્રાડે કો, ડેલી બેસિસ કો, શોર્ટ ટર્મમાં એક સારી સ્વિંગ આવી ગઈ છે. ઇટ મેડ અ લો ઓફ સે 3344 અને ત્યાંથી જે બાઉન્સ જોવા મળ્યું છે ને ગઈકાલે બી વોલ્યુમ સાથે એક સારી તેજી જોવા મળી છે. હવે અહીંયા સપોર્ટ દેખાય છે મને 4652 રૂપિયાનો. દાદા હું થોડુંક વાર ચેક કરી લઉં, થોડુંક ઉપરનો મને મળતો હોય તો. ઓકે, 5140 નો 5144, રાઈટ, નજીકનો સપોર્ટ છે. એના નીચે જ બંધ આપ્યું છે. ઓકે, દેટ ઇઝ અ બેડ સ્ટોરી. હવે 5144 5145 એના ઉપર ટ્રેડ કરે, બંધ આપે તો જ હીરો મોટોકોર્પમાં આપણે પોઝિટિવ મૂવ લઈ શકીએ છીએ. અધરવાઇઝ સોરી. જી, એની ઉપર ટ્રેડ કરે તો રિસ્ક લઈ શકાય. ઓકે, આગળ વાત કરીએ આઈટીસી. ઓકે, ગઈકાલે નેગેટિવ રહ્યો છે. અહીંયા થોડું ડિસ્ટન્ટ સપોર્ટ મને જે દેખાય છે એ છે 394. એનાથી થોડું વધારે હું થોડું લોઅર સાઈડ ઉપર જાઉં તો 390. હવે આઈટીસી 390 રૂપિયા જો તોડે અને એના નીચે ટ્રેડ કરે તો એક્ઝિટ. આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે, વાત કરી લઈએ પહેલા. હેલો, નમસ્તે. વેરી વેરી ગુડ મોર્નિંગ. નમસ્તે, ગુડ મોર્નિંગ. આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારે આઈસીઆઈસીઆઈ બેંક અથવા એચડીએફસી બેંક 6 મહિના માટે લેવા છે, તો શેમાં ઇન્વેસ્ટ વધારે થાય? આઈસીઆઈસીઆઈ બેંક અથવા એચડીએફસી બેંક 6 મહિના માટે શેર્સ લેવા છે, તો બંનેમાંથી કયું બેટર રહેશે? એ કોઈ સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કામ કરજો એના માટે.
સેબી રજિસ્ટર્ડ કોઈ ફાઇનાન્શિયર હોય તેની જોડે આપ વાત કરી અને પછી જ ઇન્વેસ્ટ કરજો. જી આગળ વાત કરીએ હરેશભાઈ. જી ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી રહ્યા છીએ. TCS. TCS ઓકે ક્લેમ કરે છે પણ ગઈકાલે જો સેલિંગ પ્રેશર આવી ગયો. અહીંયાનું મેં ગઈકાલે બી વાત કરી હતી 3212 આ એક અગત્યનું લેવલ છે. જ્યાં સુધી ક્રોસ નથી કરતો ત્યાં સુધી ઇટ ઇઝ નોટ ધેટ કોન્ફિડન્ટ બાય. રેઝિસ્ટન્સ નજીક જાય છે, સપોર્ટ દૂર છે, તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઇઝ નોટ ફેવરેબલ. ઇટ ઇઝ કમિંગ ડાઉન. હું એનો મતલબ એમ નથી કહેતો કે ઇટ ઇઝ અ સેલ કેન્ડિડેટ. નો, it is not a sell candidate. It can play in a range of 3,200 and 3,050. તો અત્યારે આની આ રેન્જ છે 3,200 સમથિંગ પ્લસ અને 3,050 ની આસપાસમાં. આ રેન્જમાં ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થતો જોવા મળશે. આ રેન્જથી બહાર આવશે પછી આપણને ડાયરેક્શન જોવા મળશે. આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. વાત કરીએ. હેલો. હા નમસ્તે. ગુડ મોર્નિંગ. નમસ્તે, ગુડ મોર્નિંગ. જી નમસ્તે, ગુડ મોર્નિંગ. આપનો પ્રશ્ન જણાવો. HDFC બેંકમાં જ ઇન્વેસ્ટ કરવું છે તો કરાય આ ભાવે 6 મહિના માટે? હરેશભાઈ, HDFC બેંકમાં જ ઇન્વેસ્ટ કરવું છે. એ કોલર ફરીથી જોડાયા છે તો કરી શકાય કે ના કરી શકાય 6 મહિના માટે? 6 મહિના માટે જ કરવું છે. 6 મહિના માટે જ ઇન્વેસ્ટ કરવાનું છે એવું? હા હરેશભાઈ, એમને 6 મહિના માટે જ કરવાનું છે ઇન્વેસ્ટ. એમને થોડાક દિવસ રાહ જોવી પડશે. હજી કોલ જનરેટ થયો નથી. 945 લેટ ધ મંથ કમ્પ્લીટ. આજે છેલ્લો દિવસ છે મંથનો, એટલે આજની કેન્ડલ થવા દો એટલે સોમવારે હું આનો જવાબ વ્યવસ્થિત રીતે આપી શકીશ. હાલના તબક્કે ઇટ ઇઝ બિટ ઇન અ ડાયલામા. 6 મહિના માટેની વાત છે એટલે હું કહું છું. હરેશભાઈ કહી રહ્યા છે કે આ મંથ કમ્પ્લીટ થવા દો, સોમવારે વાત કરીએ આ પ્રશ્ન પર. ત્યાં સુધી રાહ જોઈ શકો છો આપ. જી આગળ વાત કરીએ હરેશભાઈ. હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવર લુક્સ અ ગુડ બાય થઈ શકે છે, પણ ગઈકાલે એક રેઝિસ્ટન્સ થી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. તો વી કેન હોલ્ડ ઇટ વિથ અ સ્ટોપ લોસ ઓફ 2560. 2560 જો બ્રેક કરશે તો પછી બીજા 100 રૂપિયા નીચે આવવાની શક્યતા દેખાય છે. ઓકે આગળ વાત કરીએ. ટાટા મોટર્સ. ટાટા મોટરમાં 665 રૂપિયાનો સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી આ લેવલ રિસ્પેક્ટ કરે છે ત્યાં સુધી તમે હોલ્ડ કરી શકો છો. 665 660 યુ કેન ટેક ધીસ લેવલ એઝ અ સ્ટ્રોંગ સપોર્ટ. 662 થી 660 નો સપોર્ટ. ઓકે આગળ વાત કરીએ. બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ આમ વીક છે બટ trying to bounce. So I will not take a decision here. I will wait and watch. થોડુંક રાહ જોઈશ આના અંદર. મને જ્યાં સુધી કન્ફર્મ ટ્રિગર મળે તો હું આના અંદર બાય કરવાનો પ્રયત્ન કરીશ. સપોર્ટ મને 840 નો દેખાય છે, બંધ છે 876-77 નો. તો I will just wait for the signal કે આ કોન્સોલિડેટ થઈને બાઉન્સ કરે છે કે નથી કરતો. once it starts consolidating and bouncing back તો હું આમાં પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી એન્ટર થઈશ. ઓકે ઓઇલ સેક્ટરમાં વાત કરીએ. ઇન્ડિયન ઓઇલ. આઈઓસી ચાર્ટમાં ડેલી ચાર્ટમાં મને ક્યાંક વીક દેખાય છે. તો અનલેસ એન્ડ અનટિલ ઇટ ટ્રેડ્સ અબાઉ યસ્ટરડેઝ હાઈ ત્યાર સુધી વીક છે. ગઈકાલના હાઈની ઉપર ચાલે એટલે 140 139.95 એટલે 140 કહું છું.
પછી આનો ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ આવે છે એ આવે છે 141.62. એના ઉપર ચાલશે તો આના અંદર હું કંઈક થોડો પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ થી રાખીશ. અધરવાઇઝ ટિલ ધેટ ટાઈમ આઈ એમ નોટ હેપી વિથ ધીસ હોલ્ડિંગ ઇટ. એક લેવલ બન્યો છે. આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો, નમસ્તે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, આપનો પ્રશ્ન જણાવો. આઈસીઆઈસીઆઈ બેંકમાં ઇન્વેસ્ટ કરવું છે 6 મહિના માટે, તો કરાય આ ભાવે? હરેશભાઈ, આઈસીઆઈસીઆઈ બેંકમાં 6 મહિના માટે ઇન્વેસ્ટ કરવું છે તો કરી શકાય. આઈસીઆઈસીઆઈ બેંક, ઓકે, જોઈ લઈએ. વીકલી, મંથલી, એઝ ઓન ટાઈમ તો મને ક્યાંય કોઈ સિગ્નલ આમાં નથી મળતું. નો સિગ્નલ યેટ. નો સિગ્નલ યેટ. સો ના, આઈ વુડ અવોઇડ. હા, બાઉન્સ થઈ શકે છે, હું ના નથી કહેતો, પણ સી આમાં તનું એવું છે કે સપોર્ટ કે એકદમ બોટમ છે ને કોઈ શોધી નથી શકતો. નોબડી કેન ચેલેન્જ ઇટ. ટેકનિકલી જ્યારે બી તમારે ખરીદી કરવી હોય તો સપોર્ટ ઉપર એક તો કોન્સોલિડેશન જોઈએ. કોન્સોલિડેશન થયા બાદ એને બ્રેકઆઉટ મળવું જોઈએ. બ્રેકઆઉટ મળ્યા બાદ પછી અગેન કન્ફર્મ બ્રેકઆઉટ થવું જોઈએ. એના પછી 6 મહિનાની તમે કે એનાથી વધારે ટાઈમનો ફિલ્મની તમે વાત કરી શકો છો. બાકી હાલના તબક્કે તમે એમ કહો કે ભાઈ બાય કે હરેશભાઈએ હજી ડિસિઝન ના આપ્યું ને મને બીજા XYZ કીધું કે તમે આઈસીઆઈસી બાય કરો ને HDFC બેંક બાય કરો, અને જો મને એકદમ બોટમમાં બાય કરીને લઈ લીધું તો દેન દે મસ્ટ બી સમ ઓપરેટર બેઝ ઓન ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન, રાઈટ. બટ હા, તમારે ગ્રેજ્યુઅલી યુ કેન સ્ટાર્ટ બાઇંગ. તમારે દાખલા તરીકે 100 શેર લેવા છે તો સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ 10-10-10. એટલે તમે એ રીતે તમે ગ્રેજ્યુઅલી તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. એન્ડ યસ, પણ 6 મહિના માટે એઝ ઓન ટાઈમ સમવોટ સિગ્નલ નથી મળ્યું, એટલે ટેકનિકલી કઈ બ્રેકઆઉટ મારા પાસે નથી કે હું એમને કહી શકું કે હા તમે જઈને બાય કરો. બંને ઇન્સ્ટ્રુમેન્ટમાં HDFC એઝ વેલ એઝ ICICI. ઓકે, આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અવોઇડ નહીં, વોચ કરવાની જરૂર છે. રિયલ ટાઈમમાં કદાચ તમને સિગ્નલ મળી જાય તો યુ શુડ ગો એન્ડ બાય. બટ તમે સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમે સલાહ કરશો અને વાત કરશો તો આઈ થિંક એ તમારા હિતમાં રહેશે. ઓકે, આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા થઈ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો. જી, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.